મોર્નિંગ. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 5 પ્રાકૃતિક પ્રકોપો. તો મિત્રો, આજે આપણે પ્રાકૃતિક પ્રકોપો વિશે જરા જાણકારી મેળવીએ. ચેપ્ટર શરૂ કરીએ. હવે પહેલાં થોડી નાની એક વાર્તા આપેલી છે કે 12મી માર્ચ 2011 હતું ત્યારે ક્રિષ્ના કરીને એક વ્યક્તિ છે, એમણે વર્તમાનપત્રમાં સુનામી એના ચિત્રો જોયા. શાળામાં જઈને એને વર્ગ શિક્ષકને પૂછ્યું કે સર, આ પેપરમાં સુનામી હોનારત વિશે વિગત આવી છે, આ સુનામી એટલે શું કહેવાય? તો સરે બહુ જ સહજતાથી અને સારી રીતે જવાબ આપ્યો કે પ્રાકૃતિક પ્રકોપો છે ને 2 પ્રકારના હોય છે. પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે ભૂકંપ, જ્વાળામુખી, સુનામી સર્જાય છે, જ્યારે બાહ્ય ફેરફારના કારણે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ પણ થાય છે. તો અહીંયા 2 પ્રશ્ન એમના સાહેબે જણાવ્યા કે પ્રાકૃતિક પ્રકોપોના કેટલા પ્રકાર હોય? તો 2 પ્રકાર હોય. અને જવાબમાં કયા કયા પૂછે તો આવશે આંતરિક ફેરફાર અને બાહ્ય ફેરફાર. આંતરિક પ્રકારના ફેરફારોને કારણે કઈ કઈ હોનારત સર્જાય છે? તો ભૂકંપ, જ્વાળામુખી, સુનામી. અને બાહ્ય ફેરફારના કારણે કયા પ્રકારની હોનારત સર્જાય છે? તો પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ. તો સૌથી પહેલું આપણે ભૂકંપ વિશે જાણીએ. ભૂકંપને અંગ્રેજીમાં કહેવાય અર્થક્વેક. અર્થ એટલે પૃથ્વી અને ક્વેક એટલે કંપન થવું. તો પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ જે હોય તે એકાએક વેગથી ધ્રુજવા લાગે છે. આ જ આકસ્મિક ધ્રુજારીને આપણે ભૂકંપ કહીએ છીએ. હવે આ ભૂકંપની ક્રિયાનું જે ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે એને આપણે ભૂકંપનું કેન્દ્ર કહેવાય, જેને કહેવાય એપિસેન્ટર. ફરીથી એકવાર જોઈએ કે ભૂકંપની ક્રિયાનું જે ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે એટલે એનું ઉદ્ભવ સ્થળ તેને કહેવાય ભૂકંપનું કેન્દ્ર. આ ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં જ હોય છે. આ આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે. હવે અહીંયા તમને એક ચિત્ર દ્વારા બતાવવામાં આવ્યું છે, જેમાં 2 પ્લેટો વિરુદ્ધ દિશામાં જાય છે અને બીજા ચિત્રમાં તમને એ જ પ્લેટ બતાવવામાં આવી છે જેમાં વચ્ચોવચ્ચ સ્ટાર કરેલો છે અને ગોળ 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 તરંગો દેખાય છે. તો એપિસેન્ટર જે છે એ જ્યાં આગળથી ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે તેને ભૂકંપનું કેન્દ્ર કહેવાય. એની જગ્યાએ બાજુમાં બિલ્ડિંગો જરા નમેલી બતાવાય છે, કાટમાળ બિલ્ડિંગોનું બતાવાયું છે. આ ભૂકંપના વિનાશના દ્રશ્યો છે. હવે એની આગળ વધીએ કે ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપ મોજા બધે જ ફેલાય છે. તેમાંથી કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચી તેની અસર પણ ફેલાવે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકનું જે સ્થળ કે કેન્દ્ર છે એને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય છે. તો આ નવો એક ફરીથી જોઈ લઈએ પ્રશ્ન કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે શું? તો ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ જે હોય જ્યાં એના તરંગો, એની ધ્રુજારી અનુભવાય તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય છે. ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં જ અનુભવાય છે. તેનાથી જેમ જેમ દૂરના સ્થળે જઈએ તેમ તેમ તેની અસર ઓછી થતી જાય છે. કોઈપણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર અવલંબે. ભૂકંપ આલેખક જેને કહેવાય સિઝમોગ્રાફ, આ ભૂકંપ આલેખક દ્વારા જ ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને તેની વેગ એટલે કે તીવ્રતા જાણી શકાય છે. તો એક પ્રશ્ન નવો બન્યો, પાછો વળીથી જોઈ લઈએ કે કયા સાધનની મદદથી ભૂકંપની વેગ એટલે કે તીવ્રતા અને ઉદ્ગમ સ્થાન જાણી શકાય છે? તો જવાબમાં આવશે ભૂકંપ આલેખક. ભૂકંપ થવાના આમ તો 3 કારણ છે. જ્વાળામુખીજન્ય હોય, વિભંગજન્ય હોય અને ભૂસંતુલનજન્ય પણ હોય. જ્વાળામુખી વિશે વાત કરીએ. હવે સૌથી પહેલો જ પ્રશ્ન આવે કે જ્વાળામુખી એટલે શું? તો જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ, જેમાં થઈને જ
પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમાં વિવિધ કદ અને આકારના ખડકો, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી ઉપર ધસી આવે છે. તો તમે જમણી બાજુના ચિત્રમાં જુઓ છો કે કેવી ધગધગતી આગ નીકળે છે અને એમાંથી લાલચોળ મેઘમાં અલગ અલગ પ્રકારના ખડકો, રાખ અને વરાળ ધુમાડા પણ નીકળે છે. તો આ જ જ્વાળામુખી કહેવાય છે. બે પ્રકાર તમને અહીંયા જ્વાળામુખીના કહેલા છે. સુષુપ્ત જ્વાળામુખી, જેમાંથી કોઈ અત્યારે આગ નીકળતી નથી, જે ઠંડો પડેલો છે, અને સક્રિય જ્વાળામુખી, જે હાલમાં પણ જ્વાળામુખી ફાટવાની ક્રિયા શરૂ જ છે. તો જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણ હોય. જેમ ભૂકંપ થવાના 3 કારણ જોયા, એ રીતે જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણ છે. એમાં પહેલું, પૃથ્વીના પેટાળનું તાપમાન, પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ, વાયુ અને વરાળનો ઉદ્ભવ અને મેગ્માનું ભૂસપાટી તરફનું વહન. હવે મેગ્માની નીચે રહેલા ભારે વાયુઓ મેગ્માને ઉપર ધકેલે છે. ઉપરના જે નબળા ખડક વિસ્તારોની જે તિરાડ હોય, ફાટો હોય, એમાં દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ના મળે, તેથી વેગથી બહાર આવવા પ્રયત્ન કરવા લાગે છે. આ પ્રયત્નમાં જ તે પોતાની સાથે પ્રવાહી મેગ્માને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે. ભૂસપાટી ઉપર આવતા જ મેગ્મામાં રહેલા વાયુઓ દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા, વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા, રાખ આકાશમાં ઊંચે ઉછળે છે, જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. પછી બધા જ્વાળામુખીય પદાર્થો નીચે પડે છે અને એક શંકુ આકારનો ઢગ રચાય છે. જો વરાળ અને વાયુઓનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. પરંતુ વરાળ અને વાયુઓનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી પ્રસ્ફુટન થતું હોય તો લાવા ધીરે ધીરે શાંતિથી બહાર નીકળીને પથરાય છે. તો આ જ રીતે જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકાર પાડેલા છે, જેમાં 2 પ્રકાર આપણે ઉપર ફોટામાં નીચે જોયા: સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને મૃત જ્વાળામુખી. હવે અહીંયા તમને જ્વાળામુખીના પ્રકારની સાથે એના ઉદાહરણ પણ આપ્યા છે. જેમ કે સક્રિય જ્વાળામુખી ક્યાં છે? તો ઇટાલીમાં ઓટનના જ્વાળામુખી. સુષુપ્ત જ્વાળામુખીનું ઉદાહરણ પૂછાય તો જાપાનમાં આવેલો ફ્યુઝિયામા જ્વાળામુખી. અને મૃત જ્વાળામુખીનું ઉદાહરણ તો મ્યાનમારમાં માઉન્ટ પોપા જ્વાળામુખી. વિશ્વમાં ઘણી જગ્યાએ વિવિધ જ્વાળામુખીઓ આવેલા છે. ભારતમાં અંદમાન નિકોબારના દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાઈ જાય છે. તો અહીંયાથી એક નવો પણ પ્રશ્ન પૂછાય ભારત વિશેનો, કે ભારતમાં કઈ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે? તો અંદમાન નિકોબારના દ્વીપ સમૂહમાં. જ્વાળામુખીથી અમુક ફાયદા પણ થાય છે. તમે વિચારશો કે જ્વાળામુખીથી વળી કેવા ફાયદા? તો જોઈએ. લાવા પથરાઈ જાય તેથી જમીનની ફળદ્રુપતા વધે છે. જેમ કે જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનો ખૂબ જ ફળદ્રુપ હોવાથી ત્યાં ખેતી સારી થાય છે. જ્વાળામુખીના ઢોળાવો ઉપરની જે પોટાશયુક્ત માટી હોય એમાં ખેતી કરી ખેડૂતો તો બહુ જ બધો પાક મેળવે છે. જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે. જ્વાળામુખીના કારણે જે પારો, એન્ટીમની, શીશુ, જસત, ટંગસ્ટન, કલાઈ આ વગેરે જેવા ધાતુમય ખનિજો પણ ભૂસપાટીથી થોડી જ ઊંડાઈએ આપણને પ્રાપ્ત થઈ જાય છે. જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરી ગયો હોય અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જેમ વીતે તેમાંથી હીરો બને છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત પદાર્થ, એમાં જે નાના નાના પથ્થરો હોય જેને લાપીલી કહેવાય, આ લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે પણ ખૂબ ઉપયોગી થાય છે. તો અહીંયા આપણે 2 પ્રશ્ન સમજ્યા કે જ્વાળામુખીની નળીમાં જે લાવારસ ઠરી જાય અને એના પર કાર્બનનું દબાણ આવે તો સમય જતાં એ કયા પદાર્થમાં ફેરવાઈ જાય છે? તો હીરો, ડાયમંડ જેને કહેવાય. અને લાપીલી એટલે શું? તો જ્વાળામુખીમાંથી જે ફેંકાતા વિખંડિત ખડકોના પદાર્થો છે એમાં નાના નાના પથ્થરો જે હોય એને લાપીલી કહેવાય છે. તો હવે આપણે સમજી લીધું
તો સુનામી પણ જોઈ લઈએ. હવે TSUNAMI, આમ તો બધા જોઈએ કે ટી સુનામી અથવા ત સુનામી, પણ ટી અહીંયા અંગ્રેજીમાં સાયલન્ટ હોય છે, તેથી તેને કહેવાય સુનામી. સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી અથવા તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ જ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. આ મોજાને સુનામી કહેવાય. તે ઊંચા અને અસાધારણ લંબાઈના પણ હોઈ શકે. હવે ફરીથી એકવાર જોઈ લઈએ કે સમુદ્ર છે, સમુદ્રના તળિયે કોઈ જ્વાળામુખી ફાટે અથવા તો ભૂકંપ આવે તો ઉપર રહેલું પાણી, એની અંદર ખૂબ જ વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. પાણી આમથી તેમ ઝૂલવા માંડે છે અને એમાંથી ઘણા ઊંચા અને અસાધારણ મોજાઓનું નિર્માણ થાય છે. આ મોજાને જ સુનામી કહેવાય છે. તમે ચિત્રમાં જુઓ છો કે કેવા વિનાશક સમુદ્રમાંથી મોજા ઉત્પન્ન થઈ અને જમીન પર આવી રહ્યા છે. આ મોજાની લંબાઈ આશરે 700થી 1600 કિલોમીટર જેટલી હોય છે. આ મોજાઓ ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર પણ કાપી શકે છે. આ પ્રકારના મોજાથી પાણી ઝડપથી કાંઠા ઉપર ઊંચે સુધી ચડી જાય છે. એમાંથી મોટી હોનારત પણ સર્જાય છે. જેમ કે 11 માર્ચ 2011માં જાપાનમાં આ સુનામીની ભયંકર વિનાશકતા જોવામાં મળી હતી. તો આ યાદ રાખવાનું છે કે જાપાનમાં સુનામીની અસર ક્યારે હતી? તો 11 માર્ચ 2011. હવે વંટોળ કે ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. વંટોળ અને ઝંઝાવાત આવે એનાથી તોફાન તો શમી ગયા પછી એનો આકાર પણ બદલાય. ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા પણ બને. સમુદ્રમાં તેઓ ઉછાળા રૂપે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિલોમીટર સુધી ફેલાઈ જાય છે. આ પ્રકારના જે મોજા હોય છે એ જ્યારે સમુદ્ર કિનારે પહોંચે ત્યારે જ ભારે નુકસાન ફેલાવે છે. તેથી તેને પ્રલયકારી મોજા કહેવાય છે. તો યાદ રાખવાનું છે કે સુનામીની અસર સૌથી વધુ ક્યાં આગળ વર્તાય છે? તો સમુદ્ર કિનારે. કોઈ વખત તો સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટા ખડક કે હિમશિલા એકાએક સમુદ્રમાં તૂટી પણ પડે અને તેનાથી પણ પ્રલયકારી મોટા મોજા ઉત્પન્ન થાય છે. હવે આપણે અહીંયા જોઈએ છીએ પૂર, જેને અંગ્રેજીમાં કહેવાય ફ્લડ. પૂર એટલે તમે જોઈ જ શકો છો ફોટાની અંદરથી. તો નદીમાં જ્યારે એકાએક પાણીનો પ્રવાહ ધસમસતો આવી જાય ત્યારે તેને પૂર કહેવાય છે. આ પૂર આવવાના બે કારણ હોય. એક તો ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે, અને બીજું કોઈ નદી પરનો કોઈ બંધ બાંધેલો હોય તે તૂટી જાય તો નદી કિનારા તેમજ નીચાણવાળો જે વિસ્તાર છે ત્યાં પણ પૂર સર્જાય છે. બધું જ નીચાણવાળા ભાગમાં પાણી ધસી આવે છે. હવે જાણવા જેવામાં ખૂબ જ અગત્યની માહિતી આપેલી છે. નદીના નામ આપેલા છે કે ગંગા અને યમુના. ગંગા અને યમુના નદીના કારણે ભારતમાં કઈ જગ્યાએ કયા વિસ્તાર પૂર પ્રભાવિત રહે છે? તો ઉત્તર ભારત, એમાં 1978ની સાલમાં ગંગા યમુનાના કારણે પૂર સર્જાયું હતું. એ રીતે મચ્છુમાં મોરબી, તાપી નદીના કારણે સુરતમાં અને કોશી નદીના કારણે બિહારમાં 2008માં પૂરની પરિસ્થિતિ સર્જાય છે. હવે આપણે જોઈએ છીએ દુષ્કાળ કે અનાવૃષ્ટિ. દુષ્કાળ અને અનાવૃષ્ટિ બંને એક જ શબ્દ છે. એને અંગ્રેજીમાં ડ્રોટ કહેવાય. તમે જુઓ છો જમીન એકદમ સુકાઈ ગયેલી અને જેમાં તિરાડ અને ફાટ પડી ગઈ છે. તો જોઈએ, વરસાદ જ્યારે ન આવે ત્યારે ખોરાક અને પાણીની અછત સર્જાઈ જાય, જમીનમાં પાણી પણ સુકાઈ જાય. તો આ જ પ્રક્રિયાને આપણે દુષ્કાળ એટલે કે ફેમિન કહીએ છીએ. સતત 2 કે 3 વર્ષ સુધી વરસાદ ના આવે અથવા તો ઓછો આવે ત્યારે દુષ્કાળની પરિસ્થિતિનું સર્જન થાય. તો વધુ વૃક્ષો વાવવામાં આવે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવી દેવામાં આવે ત્યારે આ દુષ્કાળની સંભાવના ઓછી રહે છે. તો મિત્રો, જો દુષ્કાળ અને અનાવૃષ્ટિથી બચવું હોય તો વધુ વૃક્ષો વાવવા જોઈએ અને વાતાવરણને પ્રદૂષિત ઓછું કરવું જોઈએ. હવે વાત કરીએ વાવાઝોડાની, જેને કહેવાય સાયક્લોન. આ વાવાઝોડું એ હવાનું એક તોફાન કહેવાય. આપણે એને ચક્રવાત કે વંટોળ પણ કહી શકીએ. ભારતના દરિયા કિનારાના વિસ્તારમાં
કેટલીક વાર આવા ચક્રવાત સર્જાય છે, જેના કારણે ત્યાંના નજીકના કોઈ વિસ્તાર હોય તો ત્યાં હવાનું હલનચલન પણ થતું રહે. આ હલનચલન જ્યારે વેગ પકડે છે ત્યારે હવા એકદમ તોફાની બની જાય છે. હવાના તોફાનો મર્યાદિત સમયગાળા માટે જ અને મર્યાદિત વિસ્તારમાં જ અસર કરે છે. આવા વાવાઝોડા હરિકેન, ટોર્નેડો, વંટોળ આવા વગેરે નામોથી ઓળખાય છે. તો તમારે અહીંયા એક પ્રશ્ન નવો પણ બનશે કે કયો દેશ એને હરિકેન નામ આપે છે અને કયો દેશ એને ટોર્નેડો પણ કહે છે. તો વાવાઝોડાના દ્રશ્યો તમે જુઓ છો, તેજ વરસાદ અને પવન સાથે આ વાવાઝોડું સર્જાયેલ છે. હવે આપણે વાત કરીએ દાવાનળ. જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળી થકી કે બીજા કોઈ કારણસર જ્યારે જંગલમાં મોટા પાયા પર આગ લાગે ત્યારે તેને દાવાનળ કહેવામાં આવે છે. આ દાવાનળના કારણે ઘણી બધી વન્ય સંપત્તિને પારાવાર નુકસાન થાય છે. હવે ભૂસ્ખલન એટલે કે લેન્ડસ્લાઇડ, જમીનનું ધસી જવું. ભૂસ્ખલન એ બે પ્રકારે થાય. જ્યારે કોઈ ભારે વરસાદ પડ્યો હોય અથવા તો પછી ભૂકંપ આવ્યો હોય ત્યારે ભૂસ્ખલન થઈ શકે છે. કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ધસી જાય છે, તેને પણ ભૂસ્ખલન કહે છે. તો ચોમાસામાં ઘણીવાર ભૂસ્ખલનના કારણે કોંકણ રેલવે વ્યવહાર ખોરવાઈ જાય છે. હવે અહીંયા પ્રશ્ન બને છે કે ભૂસ્ખલન એટલે શું? તો જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી જાય તેને ભૂસ્ખલન કહેવાય છે. અને એનું ઉદાહરણ પૂછાય તો ભૂસ્ખલનના કારણે કયો રેલવે વ્યવહાર ખોરવાઈ જાય છે, મુસીબત ઊભી કરે છે? તો કોંકણ રેલવે વિસ્તાર. તો અહીંયા આપણે ટેક્સ્ટબુક લર્નિંગમાં એકમ 5ની પૂરી સમજ મેળવી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પણ કરીશું. થેન્ક યુ.